રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને 1 વર્ષ વીતી ગયું હોવા છતાંય પીડિતોને ન્યાય ન મળ્યો હોવાના આક્ષેપ સાથે રાજકોટ કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે એકઠા થઈને પીડિતોને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી। આ ઘટનામાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા, જેના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કોંગ્રેસે કરી છે। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હાથમાં બેનરો લઈને પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે સર્જાયો હતો। કોંગ્રેસનો આરોપ છે કે મુખ્ય દોષિતોને બચાવવા માટે તપાસને દિશાહીન કરવામાં આવી રહી છે। રાજકોટના પોલીસ કમિશનરને અમે અગાઉ લેખિતમાં રજૂઆત કરી છે, આવેદનપત્રના રૂપમાં રજૂઆત કરી છે કે તમે આમાં જે મૂળ ગુનેગાર હોય એના સુધી પહોંચો, એના મોદીને તપાસ કરો, એને એરેસ્ટ કરો, પરંતુ પોલીસ કમિશનર ક્યાંક ને ક્યાંક શરમ ધરમના મારે રહી ગયા હોય એવું લાગી રહ્યું છે। ટીઆરપી ગેમ ઝોનમાં તત્કાલીન ટીપીઓ મિસ્ટર સાગઠિયાએ 262 મુજબની નોટિસ એટલે એ દૂર કરવા માટેની નોટિસ આપી છે, પરંતુ કોના કહેવાથી નોટિસ અટકાઈ ગઈ અને કોના કહેવાથી આ અટકાવવાનું છે, જેના હિસાબે 27 લોકોના મૃત્યુ થયા છે। હકીકતમાં સાગઠિયા કરતા વધારે જવાબદાર એ વ્યક્તિ છે, એનું નામ કેમ નથી આવતું, એને શા માટે એને છોડવામાં આવે છે, શા માટે બક્ષી દેવ છું, એ ભાજપના નેતાઓ છે। એટલા માટે અમારી પોલીસ કમિશનર પાસે અંદર એ જ માંગણી છે અને માંગણી કરવા માટે અમે પોલીસ કમિશનર પાસે જઈ રહી। રજૂઆત અમારા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જે 5 દિવસનો જે કાર્યક્રમ છે કે રાજકોટમાં મોટામાં મોટું અગ્નિકાંડ જે બન્યું અને અનેક રાજકોટના ભૂલકાઓથી માંડી અને બાળકોએ જ્યારે પોતાના 25 કે 24 જેવા જે બાળકો છે એમણે પોતાનો જીવ ગુમાવ્યો, એમને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે કે અમે કમિશનર સાહેબને એ કહેવા માંગીએ છીએ કે જ્યારે જેમને ગયા હોય એમને ખબર પડે કે પોતાના પરિવારે જેમને ગુમાવ્યા છે એમને ખબર પડે, તો કહેવાનો અર્થ એ છે કે જો એક સાગઠિયાને આગળ કરી અને જે બધું સાગઠિયાએ જે કાંડ કરેલું છે, તો આની પાછળ કોણ છે? ખાલી તંત્ર જ ચાલતું હતું કે ભાજપનો ઇશારો નહોતો? તો આની પાછળ નામ ખોલાવા જોઈએ અને જે કોઈ ભાજપના હોય એમના ઉપર પણ કાયદેસર કડક કાર્યવાહી થવી જોઈએ।